ઓમ શાંતિ દિશા. આ તારો વારો આવી ગયો ને? હું હા આજ મારો સાક્ષી મજા નથી ને. હા હા મજા નથી એટલે ઈ હતી છે એટલે મારો વારો આવી હા સરસ. ક્યારેક વારા બદલાવા હા બદલાય એ તે ને. હા સરસ લ્યો ત્યારે શું કરવાનું છે આજે તારે? કચરા પોતા બીજું બીજું તો હવે વાસણ ને બધું બાકી રહે એટલે કરી નાખી બાકી જાય. સરસ. તો આજ મારે નાસ્તો બનાવવાનો દિશા. હા તમારે નાસ્તો બનાવવાનો નહીંતર મારે શાંતિ હોય નાસ્તામાં, ખાલી બપોરની જ રસોઈ હોય. આજ પણ સાક્ષી મજા નથી તો કચરા પોતા કરવું પડશે. હા હા એટલે બધાનું કામ બંટાઈ જાય આજ તો. હા હો ને. ચાલો જેટલું થશે એટલું આગળ દેખાડતા જશું. ચાલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 8:45. 8:45 થયા છે. ચાલો નાસ્તો બનાવી લઈએ. નાસ્તામાં શું કરવાનું દિશા? ખાલી ભાખરી? આજ બનાવવાની છે ભાખરી અને ત્યાંનું બેન માટે સફરજન, રવાની અંદર સફરજન. જો રોટલી કેટલી પડી છે તો રોટલી બનાવી નાખીએ. રોટલી પડી છે દિશા અને રાતની ભાખરી તે પડી છે. જોઈએ હું બનાવીએ. ચાલો સરસ મજાનું કિચન એકદમ રેડી થઈ ગયું છે. ચાલો થોડીક વારમાં આપણે રસોઈ બનાવી લઈએ ને. હજી તો બહારનું ફળિયું બાકી છે, આખું ફળિયું બાકી છે સાફ કરવાનું. ને આજ બધું કામનું લેટ થઈ ગયું. એક વ્યક્તિને પણ મજા ન હોય ને ઘરમાં, એટલે બધું શેડ્યુલ વિખાઈ જાય. પરંતુ આજે એને આરામ આપવો ખૂબ જરૂરી હતો. ચાલો આપણે ધીમે ધીમે આગળ કામને વધારી દઈએ. સવાર પડી ગઈ માર કાનૂને. દીકો 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 નીચે પડી જાય.
નીચે પડી જાય કે અરે 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 ડિસ્કો કરે કાન્યું આ તોડી નાખ્યું આ તોડી નાખ્યું બપકે ગયું છે એ બાપા આવું કર નાખ્યો હા કુછ નાખ્યો જે સુરત દાદા કાં આવી ગયા છે સુરત દાદા કાં ये क्या જોઈએ કે તીતી ક્યાં છે વિમાન ક્યાં આવે કાકા વિમાન એ છે ને વિમાન ને તીતી કે અને કાઈટ કે કાઈટ પતંગ તીતી નહીં હાલો હવે હાલે જ કેમ નખરાળું સારું જો કે આમ બી નથી એકથી ની તરતા અહીં ડોકા કાઢી હાલો બાબા જવું છે હાલો બાબા જવું ચાલો આજ રજા રાખીએ ને મજા નથી સારું આજનો દિવસ આરામ કરી લે એને તમને આરામની જરૂર હોય ને પછી મહિનામાં એકાદ બે વખત સારું સારું ચલો ધ્યાનુબેન રમે છે આજ તો સાક્ષીબેન રમાડશે ધ્યાનુબેનને અને અમે જઈએ કિચનમાં શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા તો લઈ લીધું છે ચલો સરસ મજાનું ધોવાઈ ગયું શાકભાજી રીતે ચાલો રસોઈ કરી લઈએ હવે શું છે આજ કિચનમાં ચલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા મજામાં જ હશો સાક્ષીબેન આવીને વહી ગયા ચાલો તો આજ નવા દિવસે નવા બ્લોગમાં શરૂઆત કરી દઈએ આજે સાક્ષીબેન જો એની વસ્તુ લઈને જાય છે તો ચાલો શું શું કરીએ છીએ આગળ તમને બતાવતા જઈએ આજના દિવસમાં તો સાક્ષીબેનને મજા નથી એટલે આજે ઓફિસે ગયા નથી એટલે બધાના શેડ્યુઅલ થોડાક બગડી ગયા હે ને સાક્ષીબેનનું કામ આજે દિશાબેને કર્યું અને દિશાબેનનું કામ આજે મેં કર્યું અને મારું કામ મેં દિશાબે બાંટીને કરી લીધું
ને તો આવી રીતે દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો હવે અત્યારે રસોઈ કરવાની છે. ધ્યાનુબેનને પણ નવડાવવાના જ, તો દિશાબેન ધ્યાનુને નવડાવશે અને આખો દિવસ આજ સાક્ષીબેન ધ્યાનુબેનને સાચવશે. આજ સાક્ષીબેનને રજા છે કામમાં પણ અને ઓફિસમાં પણ, એને સાક્ષી બે જગ્યાએ રજા, આજે આરામનો દિવસ છે. તો ચાલો આગળ શું કરીએ હું તમને બતાવતી જાઉં. આજે બપોરની રસોઈમાં તો દાળ ઢોકળી કરી નાખશું, એને સાક્ષી ભાત ન કરીએ ચાલે ને? ભાત નથી કરવાને? રોટલી કે શાક કઈ જરૂર નથી એને, ખાલી દાળ ઢોકળી આજ કરવાની છે એને. તો ચાલો સરસ મજાની દાળ ઢોકળી ગરમા ગરમ આજે બનાવી લઈએ એને, અને બાબાને ભોગ પણ સરસ મજાનો ખવડાવી દઈએ. ચાલો આગળ બતાવીએ આગળ શું થાય છે. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો પાણી એકદમ ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે દાળ ઉમેરી દઈએ. દાળ સરસ મજાની આપણે પલળીને એકદમ સરસ થઈ ગઈ છે અને અડધી કલાક પહેલા પલાળી હતી. હળદર કલર સરસ આવી જાય એ હાટું થઈને હળદર તે જ હતું પાણી નાખી દઈએ, જરૂર છે. તેલ પણ ઉમેરી દઈએ એટલે ઉભરો આવે નહીં. ચાલો તેલ ઉમેરી દીધું. ચાલો ઉકળવા જ માંડ્યું છે. હવે થોડોક ધીમા તાપે, બહુ ફાસ્ટ નહીં, થોડાક ધીમા તાપે આપણે ખાવા. આ દાણા છે એને અલગથી ગરમ પાણી કરી અને આપણે એને બાફી લેશું, કારણ કે ભેગા નાખીને તો દાળનો કલર લાલ થઈ જાય. એટલે આપણે એને થોડીક વાર અને 5-1 મિનિટ જ ગરમ પાણીમાં રાખવા જશે તો દાણા એકદમ સરસ રીતે બફાઈ જાય. તો ચાલો મેથી પણ પલાળેલી રાખી છે, પછી આપણે મેથીના દાણા આ દાળની અંદર નાખી દઈશું. 2 ચમચી જેટલો, 1 થી 2.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ. તેલ ચાલો હવે આપણે એનું બધું મિક્સ કરી લઈએ. નાખી દઈશું દાળ, ચમચી નાખી દઈએ, કાઢી લઈએ. ક્યાં જાવ છે? જોઈએ ને એટલી સહેલી કરી લઈએ. બને તો હું હેન્ડી મિક્સરનો ઉપયોગ ઓછો કરું, આમ થઈ જતું હોય તો ત્યારે કરું. અંદર ઢોકળી આવશે ને એટલે દાળ ઘાટી થશે, એકદમ સરસ થઈ ગયું. કલર એ પીળો એકદમ સરસ આવી ગયો. ચાલો થોડુંક પાણી ઉમેરી દઈશું. ચાલો આપણી દાળ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટમેટા નાખી દઈશું, મરચાં નાખી દઈશું. આ મરચાં છે લાલ મરચાં છે, કારણ કે લીલા મરચાં ખલાસ થઈ ગયા છે અને આ છે કોઈ લારીવાળા પણ ન ખાય. આદું નાખી દઈશું, લીમડો નાખી દઈશું અને જે શિંગદાણા પલાળ્યા હતા અને થોડાક બાફી દીધા હતા એકદમ સરસ થઈ ગયા છે એ પણ આપણે નાખી દઈશું. રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, ટમાટર લાલ મરચ
સરસ મજાનું એક મોટું લોયું લઈ લેવાનું, મોટું જ લોયું લેવાનું. થોડોક લોટનો ઉપયોગ કરશું એટલે વણવામાં સરસ ફાવે. આખા પાડી લઈએ. ચાલો એક થઈ ગયું. કઈ ચોટે નહીં. ચાલો હજી દાળ ઉકળી નથી, ઉકળશે એટલે આપણે નાખી દઈશું. બાજુમાં છે ને ધાનુની દાળ પણ ઉકળે છે ને, આ ધાનુની છે અને આ બધાની. ધાનુની આજ દાળ ઢોકળી જ ખાશે. ચાલો દાળ ઉકળવા માંડી એકદમ સરસ. જો ચાલો હવે ઢોકળી નાખી દઈએ. ચાલો હવે થોડીક વાર ઉકળશે ને એટલે એકદમ સરસ થઈ જશે દાળ. બે જા દીસા થોડીક વાર આરામ કર જા. ચાલો બાબાને સરસ મજાનો ભોગ ધરાવી દઈએ. ચાલો બપોર પછી ધાનુબેન સૂઈ ગયા, ત્યાર પછી મેં બપોર પછી બનાવી નાખ્યા પાપડ. અને આજે પણ પાપડ બનાવ્યા છે. થોડાક દિવસ રોજ બનાવશો ને તો થોડાક સંગ્રહ માટે બની જશે. તો ચાલો સરસ મજાના પાપડ બનાવીને તૈયાર કરી દઈએ. કાલ તો રેસીપી આપી જ હતી પાપડની, અને પાપડ આપણે બધાના ઘરમાં બનતા જ હોય. તો ચાલો તો પણ થોડું થોડું દેખાડી દઈએ. કાલ તો દિશા સાથે હતી અને ભાવનાબેન પણ સાથે હતા. આજ તો મારે એકલાને એમ બનાવવાના જ પાપડ. આ દિશાને પણ બપોર પછી થોડી તબિયત બગડી ગઈ હતી, એટલા માટે થઈને મેં કીધું મેં આજ કીધું જ નથી છોકરીઓને કે હું પાપડ બનાવવાની છું. એ લોકો ઉપર સૂવા ગયા અને પાછળથી હું પાપડ બનાવું છું. જો એ લોકોને કહું ને તો એ લોકો જાય નહીં સૂવા માટે, અને એને આરામ થાય નહીં, કારણ કે આજ બેયને આરામ કરવો જરૂરી છે. અને મને બપોરે અત્યારે નીંદર આવતી નહોતી, એટલા માટે મને એમ થયું કે લાવને એક કામ થઈ જાય. એટલે થોડાક જ તે જેટલા હું કરી શકું એટલા જ અત્યારે પાપડ બનાવું છું. ચાલો બનાવી લઈએ. અને ચાલો હું આ વ્લોગની પૂર્ણાહુતિ અહીંયા જ કરું છું. તો જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.